હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું શું હોય હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે એક નવી યુનિક રેસીપી લઈને આવું છું. અત્યાર સુધી તો મેં તમને બધાને વિડીયોમાં પણ કહ્યું છે કે તમારે શું વેરાયટી જોઈએ છે, પણ તમે કોઈએ કોમેન્ટ કરી નથી કે આ બનાવો અંકલ, આ બનાવો અંકલ. તો આજે નરેન્દ્ર કાકા સવારે મોર્નિંગ વોકિંગમાં ગાર્ડનમાં ગયા હતા. તો ત્યાં આગળ મેં જોયું તો મીઠા લીમડાનું ઝાડ હતું અને ત્યાંથી મેં મીઠો લીમડો હું તોડીને લાવ્યો. આનાથી ડબલ હું લાવ્યો છું. તો મેં કહ્યું કે આનું કંઈક આપણે રેસીપી બનાવીને બતાવીએ. જે લેડીઝોને ઘણી વખતે બનાવવાની વસ્તુ હોય છે, આપણે કે ઇડલી સંભાર છે, મસાલા ઢોસા છે, ગોટા છે, ભજીયા છે, અને કોઈ પણ વસ્તુની અંદર ખાઈ શકાય એવી, અને એ પણ 6 મહિના સુધી ચાલે એવી આઈટમ હું તમને બતાવીને બનાવું છું. તો આજે બનાવીશું મીઠા લીમડાની ચટણી, ક્રીમેક્સ. એને શું કહેવાય? ક્રીમેક્સ. તમે પણ બનાવજો અને 6 મહિના સંપૂર્ણ આરામ કરજો. જ્યારે પણ જરૂર પડે ત્યારે કઈ રીતે બનાવવી એ પણ હું તમને બતાવું છું. બરાબર? ચલો ત્યારે આપણે જોઈ લઈશું રેસીપી કઈ રીતે બને. આ મીઠો લીમડો લીધો છે. ચલો. તો ચલો આપણે રેસીપી જોઈ લઈશું, એમાં શું શું સામગ્રી જોઈએ અને કઈ રીતે બનાવવાની. આ મેં મીઠા લીમડાના પાન ધોઈ અને આ રીતે છૂટા કરીને તૈયાર રાખ્યા છે. આ ચણાની દાળ લીધી છે આટલી. આ છે ટોપરાની છે. આ સિંગદાણા શેકીને મેં તૈયાર રાખ્યા છે. આ લાલ આખા મરચાં છે અને આ તલ લીધા છે. આ રઈ છે. આ છે જીરું અને આ અમચૂર પાવડર અને આ છે હિંગ અને આ લીમડા એક્સ્ટ્રા છે. આપણે ગેસ ચાલુ કરીશું. સ્લો ટુ મીડિયમમાં ઉપર રાખવાનું. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. 2 થી 3 ચમચી. આ ગરમ થાય એટલે પછી આગળની પ્રોસીજર ચાલુ કરીએ. ગરમ થઈ ગયું છે. આપણે એમાં રઈ નાખીશું, જીરું નાખીશું, તલ નાખીશું, સિંગદાણા નાખી દઈશું અને હલાવી કરવાની. ચણાની દાળ નાખીશું અને જે લાલ આખા મરચાં હતા સૂકા એ પણ નાખી દઈએ અને ફ્રાય કરવાનું. 2 મિનિટ જેટલું ફ્રાય કરવાનું. આને આ રીતે થોડો ટાઈમે હલાવતા રહેવાનું. અને મેં જે સિંગ લીધી હતી એને પહેલાં મેં શેકીને એના ઉપરના ફોતરા કાઢી દીધા છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે એને હવે એક પ્લેટમાં કાઢી દઈશું ઠંડુ કરવા માટે. એને ઠંડુ કરવા દેવાનું. શું આપણે નેક્સ્ટ પ્રોસીજર કરવાની છે. પાછી બીજી 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. 2 થી 2.5 ચમચી જેવું. બરાબર? એ ગરમ થાય પછી આપણે આ મીઠા લીમડાના પાન એમાં શેકવાના છે. લીમડાના પત્તાનો કલર આવો થવો જોઈએ અને થોડા કડક. આ શેકાઈ ગયા છે. હવે એને પણ ઠંડા કરવા માટે એક પ્લેટમાં કાઢીશું. આવું તૂટવા જોઈએ. બરાબર? હવે આને આપણે મિક્સરમાં લઈ લેવાનું છે બધા.
સૌ પ્રથમ આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે. બધું એક સાથે જ ગ્રાઇન્ડ કરવાનું. મીઠા લીમડાના પાન જે શેકીને તૈયાર કર્યા છે ને એની આ મીઠા લીમડાના પાન શરીર માટે તો બહુ જ ઉપયોગી અને સારા હોય છે. હેલ્ધી પણ રાખે છે આપણને. તો અને એની ચટણી ખાશો તો તમે બહુ જ હેલ્ધી બની જવાના છો. હવે આમાં નાખીશું આપણે ટોપરાની છીણ. હવે આમાં આવશે અમચૂર પાવડર ખટ મધુરું બનાવવા માટે. અને 2 ચપટી હિંગ. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. જે બતાવ્યું હતું કઈ વસ્તુઓ જોઈએ એમાં મીઠું નહોતું બતાવ્યું, પણ તમને ખબર છે કે મીઠા વગર કોઈ પણ આઈટમ બને નહીં. હવે આવું દળદળું રાખવાનું એને. હા, આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. પ્રીમેક્સ ચટણી, મીઠા લીમડાના પાનની પ્રીમેક્સ ચટણી. હવે આ કઈ રીતે ખાવાની એ પણ હું તમને બતાવું છું. પહેલાં આપણે એક બાઉલમાં કાઢી દઈએ અને પછી આને છે ને એર ટાઈટ ડબ્બામાં રાખવાની, જેથી 6 મહિના સુધી આ ચટણી બગડશે નહીં. એની ફૂલ ગેરંટી છે નરેન્દ્ર કાકાની, બીજા કોઈની નહીં. બરાબર? હું અત્યારે સેમ્પલ ખાતર અડધી ચમચી જેટલું મેં લીધું છે પાવડર, અને એમાં એકદમ ઢીલું ના થાય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. જેટલી તમારે ઢીલી કરવી હોય એ રીતે કરવાનું. બરાબર? અને આને મિક્સ કરી નાખવાની. આ ચટણી તમે મસાલા ઢોસા છે, ઇડલી છે, પછી વડા સંભાર છે અને વડાપાઉં છે. તમે કોરી ચટણીનો ઉપયોગ કરવો હોય તો વડાપાઉંમાં પણ તમે નાખીને ખાઈ શકો છો. અને એમનેમ તમે ભાખરી રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો. તો તમે અચૂક બનાવજો. અને આ રેસીપી તમને લોકોને કેવી લાગી એ તમે કોમેન્ટ તો કરતા જ નથી યાર. શું કરવું હવે તમને બધાને યાર? તો આ વખતે તમારે ચોક્કસ કરવું પડશે. કોમેન્ટ કરો અને તમારી રેસીપીની ડિમાન્ડ કઈ છે એ પણ જણાવો સાથે. તો હું નરેન્દ્ર કાકા તૈયાર છે તમારી સેવામાં. તો તમે અચૂક જણાવજો. અને મારી ચેનલનું નામ તો ખબર જ છે ને, નરેન્દ્રભાઈનું રસોડું. એને શું કરવાનું હોય? લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ તો કરવું જ પડે ભાઈ. બરાબર? સબસ્ક્રાઈબ કરવામાં જરાય ઢીલ ના કરતા અને પૂરેપૂરો વિડીયો જોજો. અને નરેન્દ્ર કાકાના ઘરેથી એટલે કે તમારા આંટીને પણ ખુશ કરજો કે એ દર વખત પૂછે છે કે આપણા વિડીયો કેટલા લોકોએ જોયા, કેટલા શું થયું, કેટલા વ્યૂ આવ્યા. તો તમે અચૂક વિડીયો જોજો. બરાબર? અને કેવી ટેસ્ટ લાગે છે એ બનાવી જણાવજો. હર મહાદેવ.